હાલે યુટ્યુબ ફેમિલી સ્વાગત છે મારા નવા વ્લોગમાં. કેમ છો યુટ્યુબ ફેમિલી? સારા રહેજો. તો અત્યારે આપણે લઈને આવી ગયા છે સેલ્ફી સ્ટિક, એટલે મતલબમાં કેમેરા સ્ટેન્ડ. તો જોઈ આવો કાંઈક કેમેરા સ્ટેન્ડ છે. તો આપણે કેમેરા સ્ટેન્ડને ખોલીને તમને દેખાડે. તો આ ખોલી જશે. તો મિત્રો આવો કાંઈક છે, જોઈ લો. અને હું તમને છે ને મિત્રો આને છે ને પૂરેપૂરો ચલાવીને દેખાડું કે કેમ હાલે. તો પછી આ એક જાતે ચાલુ થાય વિડીયો બને છે અને ફોટો કઢાને ફોટો નહીં કઢાય એવું છે. તો મિત્રો હું તમને ચાલુ કરીને દેખાડ દઉં. તો હાલો દેખાડ દઉં. તો મિત્રો આ વિડીયો થાય છે કેમેરા સ્ટેન્ડથી શૂટ ને આ એનો રિમોટ છે જેમથી નું આયા જુઓ સાપ દબવું તો બેટરીને સાપ દબવું ને તો ચાલુ થઈ જાય. તો એવું કંઈક સિસ્ટમ છે આવી. તો મિત્રો આ કેમેરા સ્ટેન્ડથી વિડીયો શૂટ થાય કેવો લાગ્યો કોમેન્ટ કરી જલ્દી. આપણે કેમ દૂર વાત બતો તો કેમેરા સ્ટેન્ડ ત્યાંથી આવતો હું તમને માઇક મૂકી દઉં પણ કેમેરા સ્ટેન્ડ ન કીધું એની બતાવતા મંગાવી. તો મિત્રો એટલે હું મંગાવી ગયું સ્ટેબલાઇઝર સારું રહે અને વિડીયો સારો આવે. તો મિત્રો લાઈક કરી દેજો નવો હોય તો અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જોઈએ અત્યારે હું લોકેશન બદલું છે અને હવે હું છે ને મિત્રો 1 મિનિટ ઘડીક છે ને ચા પીવા દઉં. ચા બંધ નીકળું એટલે તો મિત્રો ઘડીક બંધ કરી દઉં પછી આવીને તમને તમારું પૂરું શૂટ કરી દઉં. તો મિત્રો ઘડીક બાય બાય. હમણાં હું પાછો બાય. તો મિત્રો હું ફાઇનલી ચા પીને વી આવું છું. હવે આપણે વાત કરી. તો મિત્રો કેમેરા સ્ટેન્ડ મેં તમને એટલું ન કીધું કેમ કે હું મંગાવતા ને તો છે ને મિત્રો હું ભૂલી જાઉં છું કાલે કાલે કે માઇક લેવાનું તો અત્યારે પણ માઇક નથી તો ભૂલી ગયો કેમેરા સ્ટેન્ડમાં. તો આપણે કાલ માઇક પણ કરવું હતું. અચ્છા તો આપણે હવે છે ને મિત્રો આપણે કેમેરા સ્ટેન્ડ લઈ લીધું. તો ખબર તો છે ને તમારી તો મિત્રો આપણો કેમેરા સ્ટેન્ડ આવવાનો હતો 11 તારીખે પણ આવી ગયો 9 તારીખે. તો આપણે માટે સારું હતું અને આપણે ફેસબુક આઈડી પાછી ખોલશું કાં તો શુક્રવાર ખોલશું કાં તો હનુમાન દાદાના વારે શનિવારે. તો મિત્રો તમે ક્યારે ખોલવું એ તમને કોમેન્ટ કરી દેજો. ફાઇનલી એવો વિડીયો બનાવશે તો ક્યારે ખોલવું ફેસબુક આઈડીથી છે અને એનો પણ ફોલો કરી દેજો. ફોલોનો અને એમાં મોનેટાઈઝ થાય ને તો એમાં પણ પૈસા મળે છે. મોનેટાઈઝ થાય ને તો કોન્ટેક્ટ મોનેટાઈઝ તો પૈસા મળે. એમાં યુટ્યુબ જેટલા જ મળેલા. તો એ તેમાં પછી ઇન્સ્ટાગ્રામમાં તો 1 મિલિયન ફોલોવર 1 મિલિયન વ્યૂ એવું કંઈક આવે ને બ્રાન્ડ કોલેબ ને એ બધું આવે ને ત્યારે પૈસા મળે. કામસીઓમાં મળે 1 મિલિયન અંદર 10 લાખ એમ. તો ત્યારે એમાં પૈસા મળે. પણ યુટ્યુબમાં કેવું છે તમે જુઓ કમસે કમ મોનેટાઈઝ થઈ જાય ને તો તમને પૈસા ન મળે. તો યુટ્યુબમાં 1000 સબસ્ક્રાઈબર 4000 કલાકનું વોચ ટાઈમ અને આપણે ફેસબુકમાં તો નથી ખબર કેમ કે આપણે દોરું યુટ્યુબમાંથી કે આપણે કેમ ફેસબુકમાંથી આપણે પૈસા કમાવાનું મોનેટાઈઝ કેમ કરવું. મિત્રો એટલે અમને છે ને અત્યારે આપણે શુક્રવાર ખોલી કે શનિવાર કોમેન્ટ કરી દેજો. શનિવાર ખોલી તોય સારું ને શુક્રવાર ખોલી તોય સારું. તો બે વાર સારું. તો કોમેન્ટ કરી દેજો આપણે ક્યારે ખોલે. કાલ ખોલી કે ગમે ખોલવી. તો આપણે છે ને મિત્રો ફેસબુક આઈડી એમાં પણ બ્લોગ આપણે જે ત્રણ ચેનલ છે એના વિડીયો એક આવે પછી કોમેડી વિડીયો આવશે બ્લોગ કોમેડી વિડીયો આવશે એમાં તો હાલે. આ તો આપણે હાલે એમાં તો હું કઈ કેટેગરી આવે કોમેડી કેટેગરી એમાં જ એક જ આવે પણ તો આપણે નહીં નાખતું એક ત્રણ ચેનલ એક ચેનલ તમારી પાસે ઓલરેડી છે એ ચેનલ તમને ક્યાંનું છે એટલે એ ચેનલમાં બંધ કરી દીધું એટલે છે ને એને રહેવા દીધું કેમ કે તો મારા કેટલા 57 લેવલ છે ને 57 લેવલ છે ને એટલે બધા કેમ કે માંડ કર્યા છે. તો મારા ભાઈબંધને રમતા ને ત્યારની આઈડી છે. તો એટલે હું કાઢીને કેટલી વાર ડિલીટ મારી પછી એમથી લાઈવમાં ફોન નાખું નકર વહી જાય તો પછી ક્યારેક વસ્તુ છે ને તો પછી છે ને ખોલ્યું મારા પછી તો એમાં એવું હતું કે પરમનન્ટ ડિલીટ કરતો એમ ખાલી લોગઆઉટ ન કરતો પરમનન્ટ. એટલે વિચારો 30 દીમાં પરમનન્ટ આઈડી ઉડી ગઈ. પછી કોઈ દી ન આવે એટલે એવું તો પછી ખાલી 2-3 દી થતા ને ત્યારે ખોલ નાખું નકર તો 3 દી થતા હોય તો પરમનન્ટલી આઈડી ઉડી જાય ને એટલે એટલે તો મિત્રો એક આઈડી છે ને એક જ આપણે ખોલવાની એ આપણા પૈસા કમાવાના એટલે હું તમને કહું કે એ આઈડી આપણે ખોલવાની ફેસબુક ફેન પેજ અને આપણે એનું નામ રાખશું કંઈક અલગ ત્રણે યુટ્યુબ ચેનલથી અલગ ને ઇન્સ્ટાગ્રામમાં છે ને એમથી ને અલગ. તો આપણે એમથી અલગ ત્રણેયથી સારેથી અલગ રાખશું આપણે અને સાથે સાથે એનાથી લાઈક
સબસ્ક્રાઇબ કરી દેજો. નવો વિડીયો આવે તો આપણે પહેલો નવો વિડીયો આવશે તમે જોઈ લેજો. એમાં પણ આવશે. તો મિત્રો એમાં તો કાંઈક એવું છે. અત્યારે આપણે બીજી લોકેશન આપણે ટેમ્પરેચરમાં નવીન એટલે ખાલી આપણે ટેમ્પરેચર આપણે જાગૃત કરીએ કે આપણે વિડીયો ઉતારતા કેમેરા ટેમ્પરેચર લેવાનો એ મતલબ છે કેમ કે વિડીયો બનાવવાનો તો ફાવે કોમેડી વિડીયો પછી કેમ મિત્રો આ શું કહેવાય લોંગ વિડીયો તો ફાવે આપણે એટલે તો પછી એવું અહીંયા આપણે બદલાવ નથી કે આ ફાઇનલ લોકેશન ના મળશે ને ધાબા ઉપર તો આપણો વ્યવહાર છે એ ક્યાં આપણે ગમરૂકડી વાળા ગમરૂકડીના કે આપણે ખુરશીમાં બેઠો બેઠો વિડીયો બનાવો હવે કાંઈ પ્રોબ્લેમ નથી જેને આપણે થતું એમ કહીને બે હાથ વિડીયોથી પાછળથી વાળીને હવે બે હાથ હવે આપણે બેન તો કાંઈ વાંધો નહીં સામે પડ્યો છે સાચો મારે વિડીયો બનાવતો શાંત કરીને આ વાતાવરણ શાંત છે અને જોઈ અહીંયા તો મિત્રો પછી ડ્રેગન ફળ ફળમાં છે ડ્રેગન ફળમાં ફળ આવ્યા છે અને જમરૂખડીમાં પણ છે મિત્રો આવે છે અમે તમને દેખાડું ચેનલ એ તો આપણો પ્લસ થઈ ગયો એટલે આપણે પાણી નાખીને પછી આપણે ઉડાડી નાખીએ એટલે એ ઉડાડીને આપણે છે ને પછી નાખી દીધી કેમ કે આપણો દમતો માથે બેસવાનો ચાલે ત્યારથી તમને એમ લાગ્યું છે કે આવશે પણ અમે નહીં આવશે એમ કે આપણે કાઢી નાખે એક બ્લોગમાં તમને વિચાર્યું એક નહીં પણ બે બ્લોગમાં અને ના બીજી જમરૂખડી હતી ને એની પાસે લાલ એ છે ને આપણે મિત્રો એ તો કેમ મોટી છે ને એમાં જમરૂખ આવે છે અને આપણે ઘરમાં આખું ટૂર તો તમને એમ કે આપ્યું હતું ગરીબ હોમ ટૂર એ લખેલું આવ્યું હતું આપણે તમને બેસું તો તમે જોયા કીધું હશે બ્લોગ અને આપણે આગળ પછી જે એક કોપી છે ને એ ઉડી ગયેલી છે બે આપણા ત્રણ કોપી હતા હવે દિવ્ય છે વિડીયો નથી કરતો અને અમે નથી કરતો કોઈ નથી કરતા ખાલી હું જ ઉતારું તો મિત્રો ખાલી હું જ વિડીયો ઉતારું બીજું કોઈ નથી કરતું એ પેલા આવતું વિડીયો ઉતારો એ જે ઓલો કેમેરા પેલા આપણે જમરૂખડી વાળતા હતા ત્યારે આપણો કેમેરો હતો પણ એ આના પાસે હતો ફોન એટલે હતો અત્યારે તો ઇન્ટરનેટ આમ રેડી આગળ પડશે અને લોકેશન તમને ગમવાનું તો કમેન્ટ કરી દેજો અને મિત્રો આપણે છે ને ક્યાં લોકેશન સારું હોય મિત્રો આ તો હોય છે આપણું લોકેશન પણ મિત્રો છે ને સારું લોકેશન સારું નાનું લખવું ને તો કાં તો આપણી બારી એવું મિત્રો હવે આપણે ફેસબુકમાં કાલ બનાવી કે પંગે બનાવી ડિફરન્ટ છે તો મિત્રો લાઈક શેર કોમેન્ટ કરી દેજો ને ઇન્સ્ટામાં ફોલો કરી લેજો તો બાબા યુટ્યુબ ફોનને એટલું જ બોલું છું મિત્રો મને પાછું તો બાય બાય આ વિડીયો એટલે હું દેખો